તો વાત કરીએ ગીર સોમનાથની તો સોમનાથ કોડીનાર કોમર્શિયલ રેલ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો। 30 ગામના જવાબદાર આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। વેરાવળ સુત્રાપાડા કોડીનારના આગેવાનોનો વિરોધ છે, જ્યાં જાહેરનામું બહાર ન પાડવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। ત્યારે લીલી નાગેર બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા આ રજૂઆત કરવામાં આવી। કલેક્ટર સાહેબની અહીંયા અમે રજૂઆત કરવા આવેલા। આ દેશ ખેતી પ્રધાન દેશ છે અને આજે જમીન કાયમી સંપાદનો થતી જાય અને જમીનના ટુકડા થતા જાય તો આ રેલવે આવવાથી હજારો એકર જમીન બરબાદ થાય એમ છે। હજારો ખેડૂતો ઘર વિહોણા બની એમ છે અને પાણી ભરાવાથી આજુબાજુની જમીનો નુકસાન થાય એમ છે। તો આ રેલવે બંધ રહે એ માટે અમે ખેડૂત વતી અને ખેડૂતો પ્રયત્ન કરી રહ્યા છે। ખેડૂત એકતા મંચ અને લીલી નાગર સંઘર્ષ સમિતિ બેના નેજા હેઠળ અમે આજે સાહેબને અરજી આપેલી છે। આ જે રેલવે લાઇન આવે છે એમાં અંદાજિત 30 ગામડા આવે છે અને 1500 વીઘા જમીન આવે છે ને 4000 ખેડૂત એવા આવે છે કે જે અસરગ્રસ્ત થાય છે અને 1500 ખેડૂત એવા છે જે ખાતેદાર મટી જાય છે। ને અમારો જે વિસ્તાર છે સાહેબ એ 7 નદી, મારા અંદાજ પ્રમાણે 7 નદી છે એ બધી દરિયામાં ભળે છે ને હાલની તકે અત્યારે ટેક નથી બન્યો છતાં બી 5 ગામડા એવા છે, લાઠી, કદવાર, હરાસા, લોઢવા, કે જે પાણી